આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં અણીદ્રા માઇનોર એક કેનાલના સમારકામ દરમિયાન પાણી છોડી દેવામાં આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે। ઘઉં, કપાસ, એરંડા જેવા પાકોને ભારે નુકસાન થયું છે અને 15થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। ખેડૂતોને વાવેતર પર નુકસાન થતા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। કેનાલ રિપેરિંગ ચાલી રહી હોવા છતાં પાણી છોડવાના પગલા માટે અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતો પ્રતિકાર વ્યક્ત કરી રહ્યા છે। કામ ચાલુ હતું અને પાણી છોડી મૂક્યું હતું। કાલે મારા ખેતરમાં કેનલ તૂટી ગઈ હતી અને સાહેબને રજૂઆત કરી। સાહેબ કે અમે 24 કલાક માણા મૂકશું અને હવે આવું નહીં થાય, એના માટે અમે જવાબદાર છીએ। અને તોય તે આજે રાતે ફૂલ પાણી છોડી અને પાછું 8-10 ખેતરોમાં પાણી ભરી મૂક્યું છે। જીરું વાયેલું હતું, બીજું જે કપાસ જે ઉખાડવાની તૈયારી હતી અમારી અને એમાં ખેડ કરતા હતા એમાંય પાણી ફરી વળ્યું છે। એટલે હવે અમારે પાક જે રહ્યો એ 15 દી લેટ થાય છે, જીરામાં અમને નુકસાન આવે। કામ ચાલુ હતું અને પાણી છોડી મૂક્યું હતું। કાલે મારા ખેતરમાં કેનલ તૂટી ગઈ હતી અને સાહેબને રજૂઆત કરી। સાહેબ કે અમે 24 કલાક માણા મૂકશું અને હવે આવું નહીં થાય, એના માટે અમે જવાબદાર છીએ। અને તોય તે આજે રાતે ફૂલ પાણી છોડી અને પાછું 8-10 ખેતરોમાં પાણી ભરી મૂક્યું છે। જીરું વાયેલું હતું, બીજું જે કપાસ જે ઉખાડવાની